કંઈક કહેવાનું છે? કંઈક કોઈને કહેવાનું છે? જ્ઞાનની સાત અવસ્થાઓ જોયું તો જોઈ લઈએ, એક જ મિનિટ થાય. હા હા ચોક્કસ. એટલે કયા પુસ્તકમાંથી છે? એ આ પતંજલિમાં જ છે ભગવાન. પતંજલિમાં? એટલે આ બ્રહ્મવેદાંતજીમાં? એમાં તો ખ્યાલ નથી બ્રહ્મવેદજી બોલ્યા કે નહીં, પણ આ મૂળમાં છે. અચ્છા. આ ધર્મમાં એક સમાધિ છે ને ભગવાન, એની બાજુમાં એક 7 જ્ઞાનની અવસ્થાઓ બતાવવામાં આવી છે. એમાં પહેલી અવસ્થા છે કે જ્ઞેયશૂન્ય અવસ્થા, એટલે હવે સાધકને જાણવા યોગ્ય કઈ બાકી નથી. એટલે સાધક તો શબ્દ આપણે નહીં વાપરી શકીએ, પણ બહુ ઊંચો શબ્દ વાપરશું એના માટે. પછી છે બીજું, એટલે કે છોડવા માટે હવે કઈ બાકી નથી. છોડવા માટે પેલાની અંદર જાણવા યોગ્ય કઈ રહેતું નથી આ જગતમાં. બીજું છે એટલે કે હવે છોડવા યોગ્ય કઈ નથી. અને ત્રીજું છે પ્રાપ્ય પ્રાપ્ત અવસ્થા, કે મેળવવા યોગ્ય બધું જ મળી ગયું છે એને હવે. અને ચોથું છે ચિકિત્સા શૂન્ય અવસ્થા, એટલે કરવા યોગ્ય કોઈ કર્તવ્ય એને બાકી નથી. એટલે આમ હવે એ નિવૃત્ત, પરમ નિવૃત્તિની અવસ્થામાં છે. એટલે આ 4 અવસ્થાની અંદર ચિત્ત શુદ્ધિ માટે, મુક્તિ માટે કોઈ પણ ક્રિયા સાધના કરવાની હવે રહેતી નથી. પછીની છે મતિક્ષય અવસ્થા, એમાં બુદ્ધિ કે ચિત્તનું કાર્ય હવે પૂર્ણ થયું છે. એટલે હવે એ 2 વસ્તુ નિવૃત્ત થઈ જાય છે. જ્ઞેય શૂન્ય અવસ્થા, જાણવા યોગ્ય કઈ બાકી નથી. પછી હે શૂન્ય અવસ્થા, છોડવા યોગ્ય કઈ રહેતું નથી. પ્રાપ્ય પ્રાપ્ત અવસ્થા, મેળવવા વાળું બધું જ મળી ગયું છે. ચિકિત્સા શૂન્ય અવસ્થા, કરવા યોગ્ય હવે કોઈ કર્તવ્ય બાકી નથી. પછી છે મતિક્ષય અવસ્થા, એટલે બુદ્ધિ અને ચિત્તનું કાર્ય હવે પૂરું થઈ ગયું છે. પછી છે છઠ્ઠી અવસ્થા ગુણાતીત અવસ્થા, એમાં ગુણોની પકડમાંથી મુક્તિ. અને છેલ્લું છે ભગવાન આત્મ સ્થિતિ, એટલે જ્ઞાનની સર્વોચ્ચ અને અંતિમ અવસ્થા બતાવ્યા. અને પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે અને કેવલ્ય પદની પ્રાપ્તિ થાય છે. બરાબર બરાબર. આ 7 અવસ્થાઓ જ્ઞાનની અવસ્થાઓ છે, પતંજલિ મહારાજે જ બતાવી છે. બરાબર, સમજી ગયા. જે આપણા સવારના સેશનમાં જે સંયમની વાત થઈ, એમાં એક એવી વાત કરવામાં આવી કે જો આ રીતનો સંયમ કરવામાં આવશે તો ભૂત અને ભવિષ્યનું જ્ઞાન થઈ શકે એમ છે. હવે ભૂત અને ભવિષ્ય શબ્દ છે એ બહુ બૃહદ જેવા લાગે, બહુ મોટા શબ્દ છે. એટલે ભૂત એટલે કે પાછળના ગમે એટલા જન્મોનું પણ જ્ઞાન એને થઈ શકે. એટલે ઇન્ફિનિટ, બે બાજુ ઇન્ફિનિટ. યસ. અને સેમ ટુ સેમ ભવિષ્યમાં, કે જે રીતે તમે સમજાવ્યું કે એક જે આખો આત્માનો આખો વિભાગ છે એની અંદર એક ટપકા સ્વરૂપ માત્ર ભવિષ્યની બધી વસ્તુઓ એટલે કલ્પિત છે, પાછી સાચી નહીં. સાચી નહીં. મોટા મોટા બ્રહ્માંડો છે તો એ કલ્પના જ છે. પછી ભગવાન એક બહુ મિસ્ટીરિયસ વાત એમાં એવી થઈ સવારના સેશનમાં, કે ક્રમ અને કાળ એની વચ્ચેથી એમ કે સમયનો જન્મ થાય છે. ક્રમ અને ક્રમમાંથી કાળ ઉત્પન્ન થાય છે. એમાં 2 વસ્તુ બતાવવામાં આવી કે એક જે વ્યુત્થાનની બધી વસ્તુઓ છે એમાં સમય છે, એટલે કે દ્રશ્યની બધી વસ્તુઓ છે જેટલી છે એટલી એમાં બધે જ સમય છે અને ક્રમ છે. પણ જે આ બાજુનું જે ચૈતન્યનું જગત છે એમાં સમય નથી. એટલે પેલું એમાં કાળ પણ નથી. ના, એટલે પેલું આપણે એમ સમજવા માંગીએ છીએ કે કાળ ક્યાંથી શરૂ થાય છે. દેશ અને કાળ 2 અલગ અલગ વસ્તુ છે. તો દેશ ક્યાં છે અને કાળ ક્યાંથી ચાલુ થાય છે? ભૂત અને ભવિષ્ય છે ભગવાન, ન્યાથી આ 2 ચાલુ થઈ જાય. એટલે સમયનું ફેક્ટર ત્યાંથી ચાલુ થઈ જાય. જ્યાં સમયનું ફેક્ટર દાખલ થાય. ના, એટલે એ ભૂત ને ભવિષ્ય કોણ ફીલ કરે છે? કોણ ફીલ કરે? મન હશે ભગવાન. એનું કારણ છે કે આ મનનો સ્વભાવ છે ને, જે કઈ તરંગો ઉઠે છે, કારણ કે ચૈતન્યનો સ્વભાવ તો શુદ્ધ વર્તમાન છે. એટલે પેલી વસ્તુ ઈ છે કે પેલા દેશ છે એની અંદર
વસ્તુઓ સમાય છે. દેશમાં બધી વસ્તુ ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય દેશની અંદર, સ્થૂલ આકાશ છે એની અંદર. અને હવે આ જે સ્થૂલ આકાશ છે એમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જે 5 વિભાગ છે અને ઇન્દ્રિયો આપેલી છે, એવી જેવી અંદર જાય છે એટલે જે ઊભું થાય છે મનનો વિભાગ, ત્યાંથી આ કાર્ડનો વિભાગ અહીંથી શરૂ થાય છે. ઇમ્પ્રેશન અંદર આવે છે અને એની અંદર બધા ક્રમો હોય છે, એમાં કાર્યકારણ હોય છે, બધી વસ્તુ આમાં હોય છે. એટલે આ જે ચોથું ડાયમેન્શન છે એ કાર્ડનું છે અને મન છે. તમે વિચાર કરો, તમારા મનની અંદર કોઈ તરંગ નથી ને તો કાર્ડ નથી. તો મનનો તરંગ જ કાર્ડ છે. બરાબર. એટલે કાર્ડ છે એ મનમાંથી આવે છે, સ્પેસ છે એ દેશમાંથી આવે છે. મન ન હોય તો કાર્ડ નથી. પછી કોઈ પણ કાર્ડ હોય, ક્રોનોલોજીકલ સમય હોય કે આપણું પર્સનલ સમય હોય કે બધો સમય શરૂ થાય છે મનથી. એટલે અને મન હોય છે એટલે બિકમિંગની પ્રક્રિયા હોય છે. બિંગમાંથી બિકમિંગની પ્રક્રિયા થાય છે, બનવાની કંઈક પ્રક્રિયા કરે છે સતત. તો હવે ચાલુ કરી. ત્રણેય પરિણામથી એક જગા પર આવી ગયા અને એના ઉપર સંયમ થયો ત્યારે એની સ્થિતિ છે એ ઇટર્નિટીમાં થઈ ગઈ. હવે ઇટર્નિટીમાંથી થઈ અને એને દર્શન થાય છે કાળનો. આ કાળનો પ્રવાહ શું છે? તો યોગ સૂત્ર કહે છે પરિણામ ત્રય સંયમાત અતીત અનાગત જ્ઞાન પતન. આ જે પાંચમું ડાયમેન્શન છે ને, એટલે આપણા સાયકોલોજીકલ વર્લ્ડનું રેકોર્ડિંગ આપણી અંદર પર્સનલ થાય છે અને પાંચમાની અંદર બધાયના પર્સનલ થાય છે એટલે ઇટર્નિટી છે. આપણું પર્સનલ આપણી અંદર થાય છે અને આ બધા પર્સનલો જે છે એ પાંચમા ડાયમેન્શનમાં અનંત ઘણા લોકો છે અને એના બધાયના જે રેકોર્ડિંગ છે એ પાંચમામાં છે. એને આપણે ઇટર્નિટી કહે છે. ઇટર્નિટી એટલે લાખો વર્ષ છે એની અંદર, એટલે ઇટર્નિટી કીધું છે. ઓમ ઇટર્નિટી નથી. ચાલે બહુ વૈજ્ઞાનિક રીતે વાત મૂકી છે. એક કાળનો પ્રવાહ છે એની અંદર વર્તમાન નથી. વર્તમાન છે એ આપણો વ્યવહારિક શબ્દ છે. પ્રવાહ છે ભૂતકાળ અને ભવિષ્યકાળ. ચાલ્યો આવે છે ને સમાતો જાય, ચાલ્યો આવે ને સમાતો જાય. વર્તમાનને પકડી નથી શકાતો. અત્યારે શબ્દ બોલાય છે એટલે વર્તમાન છે એ કાળ નથી, વર્તમાન સ્થિતિ છે. એ પોતે વર્તમાનમાં છે, પોતે પ્રવર્તી રહ્યું. એટલે શું કીધું? અત્યારે વર્તમાન છે એ કાળ નથી. શું છે તો? સ્થિતિ છે, હે અંદરની સ્થિતિ છે ભગવાન. સ્થિતિ છે ને પકડી ન શકાય. એટલે એના પકડી શકાય. શું કામ ન પકડી જાય? જેની અંદર પ્રગટ હોય એટલે પોટેન્શિયાલિટી પકડી અગવાની તો છે જ, પણ તો તમે જવાબ મૌલિક આપો. એ તો શબ્દ એનો જ શબ્દ તમે રિપીટ કર્યો ને, કઈક તમારું ઉમેરો. એને છે ને આકાશનું એક દ્રષ્ટાંત આપ્યું હતું. આકાશ અને વાદળા. આકાશ સ્થિર છે, વાદળા એટલે કન્ટિન્યુઅસ અને કોન્સ્ટન્ટ. એટલે ઓલો પડદો છે, આ જે પડદો છે ચૈતન્ય છે, એ પડદો છે, એ પડદા ઉપર બધા ચિત્રો આવે છે એમ કહેવા માંગે છે. એટલે એ ઓમ કાર્ડ નથી. આ જે ઈ નાવ છે એ કાર્ડ નથી, એ ઇટર્નિટી છે. અનાદિની
ઇટર્નિટી. ઓલા બધા પ્રકૃતિની બધી વસ્તુ અનાદિ શાંત હોય અને આ અનાદિ અનંત છે. આ જે છે એ રીતે એક એવા સ્થાન ઉપર છે કે જ્યાં સતત હોવાપણું છે, એ વર્તમાન. એ સતત હોવાપણું છે અને ત્યાંથી આખો પ્રવાહ છે એ દેખાય છે. આપણે એકવાર વાત કરેલી કે ગાડું આવે છે, ગાડું આવતું જાય, આપણી નજર સામે આવ્યું અને ગાડું પસાર થઈ ગયું. તો ગાડું આવે છે, પછી આપણને દેખાય છે આવતું, ભવિષ્યકાળ થયો, આવતું દેખાય છે, સામે દેખાણું અને ચાલ્યું ગયું ભૂતકાળ થયો. ભવિષ્યમાંથી ભૂતકાળ તરફ આપણે અત્યારે જોઈએ કે ઘડિયાળનો સમય થતો આવે છે. એટલે સવારના 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યા, 2 વાગ્યા, 4 વાગ્યા, 5 વાગ્યા, ભૂતકાળમાં સરકતો જાય, ભવિષ્યકાળ આવતો જાય છે. હવે 6 વાગશે, 7 વાગશે, 8 વાગશે, વાગ્યા અને વાગશે. વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે અત્યારે આ સમય થયો એનું વર્તમાન, પછી થયું એમ કહીએ છીએ ત્યાં તો સેકન્ડ બદલી જાય છે. એટલે સતત જ. હવે તો સેકન્ડ પણ બહુ મોટી ગણાય છે વિજ્ઞાનમાં. સેકન્ડના પણ લાખમાં ભાગોનું સંશોધન થઈ ગયું છે. એક સેકન્ડમાં તો ઘણું બધું થઈ જાય. ત્યારે આ બધી જે વાતો છે એ તો નિરોધની ક્ષણ કેટલી રહી? નિરોધની ક્ષણ બરાબર પકડાઈ જાય તો શાશ્વતતાનો બોધ થાય, પણ નિરોધની ક્ષણની પ્રતીતિ થાય છે. એ પ્રતીતિ થાય નિરોધની ક્ષણની, એ પ્રતીતિની અંદર સ્થિર થાય. એટલે આ બાજુ નિરોધની ક્ષણમાં સ્થિર થાય, આ બાજુ ચિત્તનું સમાધિ પરિણામ હોય અને આ બાજુ ચિત્તનું એકાગ્ર પરિણામ હોય. તો નિરોધ પરિણામ, એકાગ્ર પરિણામ અને સમાધિ પરિણામ ત્રય, ત્રણેય પરિણામ એની ચિત્તની ધારણામાં બેસે, એની સતત પ્રતીતિ થાય ધ્યાનથી, અને એમાં સંયમ જન્મે, રિવેલેશન થાય. તો અતીત અનાગતમ, જે ભૂતકાળ અને જે ભવિષ્યકાળ છે, કાળની સમગ્રતાનો એને બોધ થાય. એને લાગે કે કાળનો આખો પ્રવાહ છે એ શરીરના સ્તર ઉપર, ઇન્દ્રિયના સ્તર ઉપર, મનના સ્તર ઉપર, ચિત્તના જ્યાં અહંકાર છે ત્યાં, એટલે જ્યાં મેનિફેસ્ટ પ્રકૃતિ છે, પ્રકૃતિના સામ્રાજ્યની અંદર કાળનો પ્રવાહ એને રમતો દેખાય. આ સૂત્ર પરિણામ ત્રય સંયમમાં અતીત અનાગત ઓબ્જેક્ટિવ કાળની વાત કરે. 192 સૂત્ર 17 શબ્દ અર્થ પ્રત્યયાનામ ઇતરેતર અધ્યાસાત સંકરઃ તત પ્રવિભાગ સંયમાત સર્વભૂત ઋત જ્ઞાનમ. The sound and the purpose and idea behind it are together in the mind in a confused state. By performing sanyam on the sound, separation happens, and there arises comprehension of the meaning of the sounds made by any living being. શબ્દ અર્થ પ્રત્યયાન, શબ્દ અર્થ અને એની પ્રકૃતિ ઇતરેતર એકબીજામાં, અધ્યાસાત સંકર એકબીજામાં ભેળસેળ થવાથી, એકબીજામાં ચોંટી જવાથી ભેળસેળ થઈ ગઈ છે, ગોટાળોથી. તત પ્રવિભાગ સંયમાત, તેનો વિશેષ વિભાગ કરી અને તેના ઉપર સંયમ થવાથી સર્વભૂત ભૂત જ્ઞાન, સર્વ પ્રાણી માત્રના વાણીનું જ્ઞાન થાય છે. સૂત્ર વિશેષ ને વિશેષ ઘેરા આવતા જાય છે. હમણાં પ્રશ્ન થયેલો કે હું કોણ છું, તો હું કોણ છું એ શબ્દ થયો. શબ્દ છે એ પ્રશ્ન રૂપે છે, પછી એનો ઉત્તર આવે છે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, હું આનંદ ઘન છું, હું નિર્વિકાર છું, હું જ્ઞાન સ્વરૂપ છું. આ એનો અર્થ થયો.
પણ પ્રતીતિ અંદર શું થાય છે? પ્રત્યય તો પ્રતીતિ એમ થાય છે કે હું અજ્ઞાની છું, હું સચ્ચિદાનંદ તો નથી પણ ઉપાધિગ્રસ્ત છું. જેને પ્રશ્ન છે એનો અર્થ અને એની પ્રતીતિ, જેને પ્રતીતિ થઈ છે શ્રીબતજીને, હું આનંદ સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, હું માત્ર બોધ સ્વરૂપ છું, હું ચિત્તરૂપ છું. અંદર જ્યાં ભાન છે, જેને ભાન છે, ભાન જેને થાય છે એ હું છું, એની પ્રતીતિ થાય છે. શું કે છે? અને શબ્દની વાત કરી, અર્થની વાત કરી અને ત્રીજી પ્રતીતિની વાત કરી. 3 વાત કરી કે શબ્દ, અર્થ અને પ્રતીતિ. જે ઉપરનું સૂત્ર હતું કે આ ત્રણેય જે છે એ એકબીજામાં ભળી ગયા છે અથવા સંકર થઈ ગયા છે, સંમિશ્રિત થઈ ગયા છે. જો આ ત્રણેયને અલગ કરવામાં આવે અને એની ઉપર છે એ સંયમ કરવામાં આવે અથવા પ્રવિભાગ એવો શબ્દ વાપર્યો છે, તો દરેક પ્રાણીઓની વાણી છે એ આપણે સમજાઈ જાય એવું છે. અને પછી નીચે બ્રહ્મવેદાંતજી એવું અર્થઘટન કર્યું કે શબ્દ અલગ વસ્તુ છે, એનો અર્થ અલગ થાય છે અને પ્રતીતિ છે એ આખી જુદી જ વસ્તુ છે. દાખલા તરીકે ગોળની આમાં ભગવાને એવું ઉદાહરણ આપ્યું કે હું કોણ છું, હું કોણ છું, હવે એ શબ્દ થયો. પછી જયારે એની ઉપર ચિંતન કરવામાં આવે તો હું સચ્ચિદાનંદ છું, હું આનંદ સ્વરૂપ છું, આ બધું અંદર અર્થ સ્વરૂપે પ્રગટ થાય. અને પછી પ્રતીતિ છે એ તો જેને થાય છે એ તો અલગ જ વસ્તુ છે. એટલે શબ્દ, અર્થ અને પ્રતીતિ એમ 3 જે આપણે એટલે શબ્દ, અર્થ અથવા સંકેત અથવા પ્રતીતિ છે એની વાત કરે છે ભગવાન. એટલે એની અંદર વાણીનું શું કીધું? વાણીમાં એમ કીધું ભગવાન કે આ ત્રણેય વાણી મિશ્રિત થઈ ગઈ છે અત્યારે. શબ્દ, અર્થ અને પ્રતીતિ, એટલે આ ત્રણેય જુદા થઈ ગયા છે એમ કે છે ને? હા, એટલે એક શબ્દ છે, એક એનો અર્થ છે અને એક પ્રતીતિ છે. એમ ત્રણેય વસ્તુ આમ અલગ છે. અત્યારે મિક્સ થઈ ગઈ છે, સંમિશ્રિત થઈ ગઈ, સંકર થઈ ગઈ છે. એટલે હવે શબ્દ તો ભાષા છે, અર્થ છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ વસ્તુ છે અને સંકેત છે એ પ્રતીતિ છે. હવે એને કોની વાણી કીધી? પશુની વાણી કીધી. કોની વાણી? સર્વ પ્રાણીઓની વાણી. સર્વ પ્રાણી. હવે આપણે એને વૈખરી વાણી કહેશું, મધ્યમા વાણી કહેશું, પશ્યંતી કહેશું કે પરા કહેશું? પશુની વાણી. કઈ વાણી છે? વૈખરી નો આવે, પરાય નો આવે તો કયો તો હવે કઈ આવશે? તો તમે ગોતી કાઢો. મધ્યમાં ને વેખરી મધ્યમાં થતી હોય કદાચ ભગવાન. મધ્યમાં એટલે શું એ આપણે ખ્યાલ છે? પશ્યંતી મધ્યમાં ખ્યાલ છે કોઈને? મધ્યમાં વાણી આજે વિચારક છે, નિરીક્ષક, મનમાં બોલે એ તો બરાબર છે. આપણે મધ્યમાં છે એક રીતે કોન્શિયસ એફર્ટ છે, કોન્શિયસલી એફર્ટ છે ને મધ્યમાં વાણીમાં. એટલે એ મધ્યમાં વાણીમાં શું બને છે? મધ્યમાં વાણીનો કન્ટેન્ટ શું હોય છે? આમ વિચારકનું ગમો અણગમો એટલે ડેટા હોય ભગવાન. ના, એટલે આપણે તો કોન્શિયસ ગોતી છે ને મધ્યમાં વાણી. એટલે કોન્શિયસ મધ્યમાં વાણી ગોતી છે કે ઓલી ગોતી છે? વેખરી જ આવશે. માનો કે પશુ એના બાળક પ્રત્યે પ્રેમની નજરે જોવે છે અથવા એને કોક મારવા દોડે છે ત્યારે એને જે ભાવ પ્રેમ હોય છે એ કઈ ભાષા છે? પણ ભાષા કઈ? મનની ભાષા ને, હે, મનની જ ભાષા થશે. કેમ કે એને ઇન્ટેલેક્ટ સેન્ટર તો નથી ભગવાન. એટલે ઇન્સ્ટિંક્ટ અને મૂવિંગ ની એનું જે થિંકિંગ સેન્ટર છે ને અથવા એનું ઇમોશન્સ છે ને, ના એટલે વિચાર અને ઇમોશન બે ભેગા થાય ને, વૃત્તિ અને ઇમોશન એટલે મધ્યમાં વાણી બને.
એટલે કૂતરાને તમે દરરોજ દૂધ આપો છો અને એને તમારા પ્રત્યે તમે એને ભાવ બતાવો છો, એને ભાવ આવે છે, એટલે આમ સમજાઈ જાય છે તમને કે આ કૂતરો શું કરવા માંગે છે. કૂતરાને એમ ખબર પડી જાય કે આ શું કરવા માંગે છે. ક્યાંક ક્યાંક એવું એવું ઓલા વિડીયોમાં દેખાડે છે કે કૂતરાને છે ને ખાવાની વસ્તુને બદલે કંઈક બીજું દેવામાં આવે એટલે એ આમ કરે, એ નહીં ઓલું. તો એનો અર્થ એમ છે કે એની અંદર કોઈ ફિલિંગ છે, એટલે કોઈ ભાવ છે. આ મધ્યમાં વાણી છે કે એના દ્વારા આપણને ખબર પડે છે કે એ સમજી ગયો કે આપણે બનાવટ કરી છે એ ટાઈપે. એટલે આ મધ્યમાં વાણી મને લાગે છે મધ્યમાં વાણી છે. મધ્યમાં વાણી તમે જ્યારે તમારું ચિત્ત શાંત હોય અને તમે બીજા સામેવાળાને તમે જોવો તો એનું ફિલિંગ, એનો ભાવ તમને સમજાઈ જાય કે એ શું કહેવા માંગે છે, શું કરવા માંગે છે, એ ટાઈપનું. એટલે દાખલા તરીકે એક ચિઠ્ઠી લખી છે એક ભાઈએ, અને એ ચિઠ્ઠીની અંદર એને નેગેટિવિટી એને નકારાત્મક ભાવ આવી ગયો છે. એ તો દ્રષ્ટાંત આપેલું છે એટલે તમને ખ્યાલ છે. તો હવે એ મધ્યમાં વાણી થઈ કે કઈ થઈ? દાખલા તરીકે એને લખ્યું છે એની અંદર શું ભળી ગયું? ઇમોશન. એટલે હા એ ટાઈપની વસ્તુ. બીજું દ્રષ્ટાંત આપણે કીધું હતું કે એક ભાઈ આવ્યા અને એ ભાઈની અંદર નેગેટિવિટી હતી. પછી આપણને ખ્યાલ આવ્યો કે આ નેગેટિવિટી અચાનક રીતે આપણા ચિત્ત પ્રદેશની અંદર કેમ આવી ગઈ. પછી ભાઈને પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી આવો છો? એમ કે કઈ એવું કઈ થયું છે? તો કે હા, મારે કોઈ યારે કોન્ફ્લિક્ટ થઈ ગયો છે. તો આ થઈ આ ભાષા આમ વૈખરી નથી પણ છતાંય એ રીતે. બરાબર. હાલો. અને કોન્શિયસ મધ્યમાં વાણી કેવી છે? કોન્શિયસ એટલે રામ અને વૃત્તિ બે એક થઈ જાય ને. રામ અને વૃત્તિ, રામ શબ્દ અને એની હારે જે એટેન્શન છે એ બે એકાકાર થઈ જાય, એ મધ્યમાં વાણી. બરાબર. પછી ભગવાન આજે મનમાં વિચારો બધું ચાલતું હોય એને પકડી લે, આ જ થશે ને. અંદરનું સમજાઈ જાય એટલે સમજાઈ જવાનો શું અર્થ આપણે લેવો કે અંદર એને અંદર શું ચાલી રહ્યું છે? નેગેટિવિટી કે કોઈ સારા ભાવ ચાલી રહ્યા છે કે સારું ફિલિંગ ચાલી રહ્યું છે? એટલે એક્ઝેક્ટ સમજાય કે અંદાજે સમજાય? એક્ઝેક્ટ હોય તો કઈક વાત થાય, બાકી તો પશ્યંતી શું છે? પશ્યંતી મેન્ટલ બોડી છે ને, પશ્યંતીની વાણી તો હેતુઓની વાણી. હા, એટલે પશ્યંતી એટલે હેતુ. ઓમ પશ્યંતી માં હેતુ હોય છે, મેન્ટલ હોય છે એટલે હેતુ હોય છે એક સેન્સથી. કોન્શિયસલી જુદી હોય પાછી. આ બધું અનકોન્શિયસ ની વાત કરું છું. કોન્શિયસલી પશ્યંતી એટલે આપણે વાત કરી કે વૃત્તિ અને એટેન્શન બે એકાકાર થઈ ગયું. એ એકાકારપણું જે ચાલુ થઈ ગયું અને તમે એમ સમજો કે એ સતત રીતે ચાલુની પ્રોસેસ અનાહત એટલે સતત રીતે ચાલુ થઈ ગઈ. અને એ સતત રીતે ચાલુ થઈ ગયેલી જે આ વાણી છે મધ્યમાં, એને કોક જોવે છે. કઈક કબીરનો દુહો છે કે કઈક એ દુહો યાદ નથી, પણ કબીર કઈક જોવે, કઈક એવું કઈક છે. એટલે સતત રીતે હાલતી જે આપણે ભજનની જે વૃત્તિ છે એ આપણે સબકોન્શિયસમાં નાખી દીધી અને સબકોન્શિયસમાં ઓટોમેટિક હાલે છે અને એને કોક જોવે છે. એ પશ્યંતી છે. આ પાછા પશ્યંતીને પાછા જ્ઞાન વિભાગમાં અને આપણા ભક્તિ વિભાગમાં અલગ અલગ વિભાગ. ઓમાં પશ્યંતી આ જે જ્ઞાન વિભાગમાં સાક્ષિત્વ છે ને, સાક્ષિત્વ છે એ હેતુને જોઈ શકે એટલે પશ્યંતી કહેવાય. એ ટાઈપ. તો શબ્દ, અર્થ અને પ્રતીતિ
એની અંદર ઘણા બધા ગોટાળા થઈ ગયા. શબ્દ કંઈક થાય છે, શબ્દનો અર્થ કંઈક છે. હું કોણ છું એ શબ્દ પૂછાણો એટલે કોઈ અર્થ કાઢ્યો કે તમે તો ફલાણા ગામના છો. આપણી અંદર થયો કે હું કોણ છું એટલે હું આ ગામનો છું, આ મારું નામ છે, આ મારો ઠેકાણું, આ મારો ધંધો પાણી. અને પ્રતિથી ઘડીકમાં આ થાય, ઘડીકમાં આ થાય, એટલે બધું અંદર સંકર છે, ગોટાળે છે. અત્યારે આપણી આ સ્થિતિ છે. પતંજલિ આ સૂત્ર અતિશય ગહેરાઈમાં જાય છે, અતિશય ગહેરાઈમાં જાય છે. એટલે આપણે જ્યાં છે ત્યાંથી ફરીથી પતંજલિ જ્યાંની વાત કરે છે, આપણે શરીરમાં છીએ, ઇન્દ્રિયમાં છીએ અને મનમાં છીએ. પતંજલિ જયારે વાત કરે છે એ ચિત્તના પ્રદેશની વાત કરે છે. આપણે ઇન્દ્રિયને અને મનમાં રહી અને ચિત્તના પ્રદેશ ને સમજવા માંગીએ છીએ. એ જ્યાં સુધી પ્રતીતિ ન થાય, આપણે પોતે અંદરથી ચિત્તના પ્રદેશમાં જઈએ નહીં. આપણું ધ્યાન, આપણું એટેન્શન સંસાર વ્યવહારના જ રાતની નાની મોટી સમસ્યાના, ચા પાણી ક્યાં થયા, રસોઈ પાણી શું કરવા, આજકાલ શું ખબર છે, આની અંદર જ રહીમાં કરતું હોય. એટલે મનનો ખેલ જ અંદર ચાલ્યા કરતો હોય અને પતંજલિના ગહેરા સૂત્ર છે એ પકડમાં ન આવે. શું કીધું? એટલે આમ એનો આમ એક ગર્ભિત એવો થાય કે પતંજલિના જે સૂત્રો છે એ મનના પ્રદેશના અથવા તો મનના આયામો પછી સમજી નથી શકવાના તમે. હા હા, કે તમે મનમાં જ રહેતા હો અને મનની વૃત્તિઓ, મનના તરંગો, તો પતંજલિ બાપજી બહુ દૂર છે તમારા માટે. બરાબર. એવો અર્થ છે. એટલે મનની અંદર તો શું હોઈ શકે? શું ધંધો કરો છો, પછી તમે ક્યાં રહ્યો છો, તમારા મા બાપ શું છે, એવી બધી વાત. તમે શું જાણો છો, તમે શેમાં એક્સપર્ટ છો, આ જમવાનું શું કર્યું તું. એટલે એમ કે એ દેખાતી બધી વસ્તુનું વિશ્લેષણ કરે. અવ્યક્ત વસ્તુને તો મન અડી જ ન શકે. જે વ્યક્ત છે એવી ક્ષુલ્લક બાબતો ઉપર ધ્યાન આપી શકે. સ્પષ્ટ સમજાઈ જાય કે ધારણા, ધ્યાન અને સમાધિ છે એ અંતરંગ છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર છે બહિરંગ છે. અંતરંગનો અર્થ આપણે આપણા ઘરમાં ગયા અને આપણું ઘર છે એ ચિત્તનો પ્રદેશ છે, એ આપણું ઘર છે. શરીર અને મનનો પ્રદેશ છે એ આપણું બહાર છે. આપણે તો થયું એવું કે ઘરની અંદર જાતા જ નથી, બારોબાર રખડીએ છીએ, એને કારણે દુઃખી થઈએ છીએ. બહાર ફરવા જાય ઠીક છે, ધંધો પાણી કરે, બહારના દેશ દુનિયાના સમાચાર સાંભળે, બહાર જઈ આંટો મારી આવે, રમી આવે, પણ બહાર ને બહાર જ રહેશે અને ઘરમાં આવશે નહીં. અને ઘરની હાલત એવી છે કે ઝાઝા વખતથી ઘર એમને પડ્યું રહ્યું છે, એટલે એમાં ઝાડી ઝાંખરા થઈ ગયા છે, ઉકરડા બાજી ગયા છે, અવાવરું પડ્યું છે. એટલે આપણને થાય છે એવું કે જેવા ઘરમાં જાય છે તો ગમતું નથી અને બહાર ભટકીને થાકી ગયા. પતંજલિ કહે છે કે જ્યાં સુધી ઘરમાં નહીં આવે, બહાર ગમે તેટલા રહેશો, બહારી બહાર છે. ઘરની અંદર પ્રવેશ તો કરવો જ જોશે. ઘર વિના આશરો નથી. આપણે એક પ્રતીતિ કરનાર છે અને એક પ્રતીતિનો વિષય છે. હવે આપણે એવો પ્રશ્ન કરીશું કે પ્રતીતિનો જે વિષય છે એ શું છે અને પ્રતીતિ શું છે? પ્રતીતિ જે કરે છે ઈ
અને પ્રતીતિ માટેનો ઓબ્જેક્ટ છે ઈ બે વચ્ચે શું ફેર શું છે આમાં? જે પ્રતીતિ થાય છે જેની પ્રતીતિ થાય છે એ શું છે? એટલે એ ભગવાનની ઇમ્પ્રેશન છે, કેમ કે બહારની ઇમ્પ્રેશન ની જ પ્રતીતિ થાય છે. એટલે પ્રતીતિનું સ્વતંત્ર અસ્તિત્વ છે, એટલે એ જે ઓબ્જેક્ટ છે એનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ છે? સ્વતંત્ર વિચાર કરો. નહીં ભગવાન, પ્રતિથિનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એમની આટલી નિહારિકાઓ, આટલા બ્રહ્માંડો, અને તમે એમ કહો એનું અસ્તિત્વ નથી, તો કેવી રીતે હાલે? એટલે છે કે નથી? તમે વિચાર કરીને જવાબ આપો. એનું કોઈ નથી ભગવાન. કેવી રીતે? મને તો સમજાતું નથી, તમે સમજાવો થોડું. એટલા માટે કે જે એક છે એ ધારે તો અસ્તિત્વ ઉભું થયું, અને એ ન ધારે તો અસ્તિત્વ હોયું છે. એ અર્થમાં એ નથી. એટલે ધારે છે કોણ? એટલે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ ત્યારે છે કે જયારે હું છું તો ભગવાન. એટલે હું જો બધે હોઉં તો અસ્તિત્વ ને ક્યાં પ્રશ્ન જ રહ્યો? હે તો પછી આને અસ્તિત્વ કેવી રીતે મળે છે? આને હોવાપણું તો કેવી રીતે મળે છે? માનો કે તમે કયો બ્રહ્માંડ, સૂર્ય, ચંદ્ર, તારા નથી, તો એને હોવાપણું કેવી રીતે મળે છે? સૂર્ય, ચંદ્ર, તારા નથી? એ ભગવાન સાપેક્ષ છે, આપણી સાપેક્ષ છે. આપણે છીએ તો એ છે, નહીંતર એ નથી. એટલે એ થોડું સમજાય એવી રીતે કઈક બધાને સમજાય એવી રીતે કઈક સમજાવી શકો? કઈ તરીકે તમે ઉદાહરણ આપો ભગવાન ઘણી વાર કે મોબાઈલમાં મેસેજ આવ્યો છે, પણ હવે મેસેજ ને વાંચવા વાળો કોઈ નથી, તો એનું અસ્તિત્વ જ નથી ભગવાન. પણ જો એનો વાંચવા વાળો છે તો અસ્તિત્વ છે. એટલે ઈ તમને નક્કર દાખલા તરીકે એક સપનું આવે છે ભગવાન. હા. અને સપનાની અંદર રાજા કેટલું બધું હોય, આપણે કેટલા બધા ઓલું હોય, પણ જેવું સપનું પૂરું થઈ ગયું એટલે આપણે ખબર પડે આ તો અસ્તિત્વ જ નથી આપતો. બરાબર. એટલે આ જ્ઞાન તમારે, આ જે તમે બોલો છો એ જ્ઞાન હાલશે પછી તમારા જીવનમાં? એટલે તમે જે બોલો છો એ જ્ઞાન ને તમે ખરેખર તમને ના, એટલે આપણે એવું જ્ઞાન કરવા માંગી છીએ કે ખરેખર દ્રશ્ય વસ્તુ સ્વતંત્ર છે કે પરતંત્ર છે? અને એક્ઝેક્ટ એની આ વિશ્વની અંદર જગ્યા શું છે એ જાણવા માંગી છીએ. છે ને, એ દ્રષ્ટાની ઇમેચ્યોરિટી છે. આ શું છે? આ શું લખેલું શું છે? કંઠીલ લખેલું છે. અચ્છા, આ કંઠીલ શેના ઉપર લખાયેલું છે? ઓલું સ્ટીકર એટલે કાગળ. કાગળ ને કાઢી લ્યો તો કંઠીલ રે પછી નહીં. તો એવી એટલે એક્ઝેક્ટ એવી વસ્તુ છે કે આ હોવાપણાનો પડદો છે, એમાં આ ખરેખર ચિત્ર જ છે, રિયલ સેન્સમાં કાંઈ વસ્તુ જ નથી. આ જે બાર તમે વિચાર કરો, બાર એક તમને કંઈક પ્રતીતિમાં બાર માનો કે તમને બહારના આકાશની અંદર સૂર્ય દેખાય છે, તમે તમારી જાતને શું માનો છો? વ્યક્તિ માનો છો. એટલે તમને એવું લાગે છે કે સૂર્ય તમારાથી બહુ મોટો, અનંત ગણો મોટો છે. તમે અત્યારે આપણે જે કલ્પના કરી છે આ છે. તમે તમારી જાતને બોડી માનો છો, એટલે સૂર્ય છે એનું અસ્તિત્વ આપણી પહેલા છે એમ આપણે માની છીએ. પણ હવે તમે અંદર આવો કે જે આપણી અંદર સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ જે બોડી છે એને જોનાર, જાણનાર, તમારી અંદર જે દ્રષ્ટા, સાક્ષી છે એ જગ્યા આવી જાઓ. તો દ્રષ્ટા એટલે એક પ્રશ્ન છે, સૌથી પહેલા કોણ? એટલે ત્રણ વસ્તુ છે. એક સ્થૂલ વસ્તુ છે, સૂક્ષ્મ વસ્તુ છે, કારણ વસ્તુ છે. તો આપણે માનો કે કોઈ વસ્તુને જોઈ છે, સૂર્યને જોઈ છે,
અને આપણે પ્રશ્ન પૂછી છીએ કે સૌથી પહેલા કોણ, તો આપણે શું જવાબ આપશું? એટલે આપણે બહુ આમ 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 બૌદ્ધિક નહીં, થોડુંક અંદર પ્રેમ રેડીને જવાબ આપશું. પ્રશ્ન જો આપણે સૂર્યને જોઈએ સૌથી પહેલા કોણ એમ? શું સૂક્ષ્મ અને કારણમાં સૌથી પહેલા હવે કોણ? હવે 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 આ આકાર જે દેખાય છે એ સ્થૂલ આકાર છે. સ્થૂલ આકાર છે ને, એ સ્થૂલ આકારને કોણ જોવે છે? ના, સ્થૂલ આકારને જોવા માટેની આખી રચના પેલા થવી જોઈએ. આ સ્થૂલ એટલે તમે એમ સમજો કે તમારે મકાન બનાવવું છે, તો મકાનમાં પેલા શું આવે? નકશો આવે. નકશો. પેલા શું કેવી રીતે કરવું છે, આખો વિચારનું આખું માળખું કે આ બનાવવું છે. એક વિચાર આવ્યો, પછી વિચારને એપ્લાય કરવા માટેનો ભાવ આવ્યો કે આપણે આ મકાનને આવું આવું બનાવવું છે, અને પછી એને ક્રિયામાં લીધું. એટલે પેલા વિચાર, પછી ઈચ્છા, અને છેલ્લે ક્રિયા. તો આ જે સૂર્ય દેખાય છે, સૂર્ય જે દેખાય છે એ સૂર્યને જોવા માટે આપણી અંદર સૂક્ષ્મ જ્ઞાનેન્દ્રિયો જોઈ, જે એનો ફોટો અંદર લઈ જાય એવું કંઈક જોઈ. એટલે સૂર્ય પહેલા આ સૂક્ષ્મ જગત, આ સ્થૂલ જગત પહેલા સૂક્ષ્મ જગત બન્યું. સ્થૂલ જગત પહેલા સૂક્ષ્મ જગત બન્યું, અને એ સૂક્ષ્મ જગતને પંચીકૃત કર્યું, એટલે ક્રિયાન્વિત કર્યું, એટલે દેખાય છે એવી અવસ્થામાં આવ્યું. દેખાય છે એવી અવસ્થામાં આવ્યું ને. એટલે પેલા સ્થૂલ, હવે સ્થૂલને ધારણ કરે એ સૂક્ષ્મ. માનો કે સૂર્ય તમને ગમે એવો લાગે, આકાશ તમને ગમે એવું લાગે, પણ આકાશને ધારણ કરનાર, સૂર્યને ધારણ કરનાર તમે છો. તમારું સૂક્ષ્મ શરીર છે, તમારું કારણ શરીર છે. સ્થૂલ શરીરને સૂક્ષ્મ શરીર સમાવે છે, સૂક્ષ્મ શરીરને કારણ શરીર સમાવે છે, અને કારણ શરીરને મહાકારણ શરીર સમાવે છે. આ એનો ક્રમ છે, આખો ક્રમ. અને આ બધી વસ્તુ છે એ હવે આમ જોવો તો ઇમ્પ્રેશન અંદર આવે, એટલે ઇમ્પ્રેશન તો એક ચિત્ર છે. સૂર્યની ઇમ્પ્રેશન એ તો એક ચિત્ર છે, એનો ફોટો છે. હવે એ ફોટો છે એ આપણને એવું લાગે છે કે એ ફોટો મારાથી જુદો છે. આમ ખરેખર એ ફોટો મેં બનાવ્યો છે. ફોટો બીજા કોઈ તો બનાવ્યો નથી, મેં જ બનાવ્યો છે. અને છતાંય મને એવું લાગે છે કે મારી પહેલા છે અને હું પછી છું, પણ ખરેખર મારી પહેલા કોઈ ન હોઈ શકે. હું જે કોન્શિયસનેસ છું એની પહેલા કોઈ ન હોઈ શકે. એટલે પહેલા કોન્શિયસનેસ હોય, પછી કારણ શરીર હોય, પછી સૂક્ષ્મ શરીર હોય, અને પછી સ્થૂલ શરીર હોય. આ તમને સમજાવવા માટે. અને આમ એ વસ્તુ ખાલી તરંગ સિવાય કાંઈ નથી. સૂર્ય હોય, ચંદ્ર હોય, તારા હોય, નિહારિકા હોય, બ્રહ્માંડ હોય, એક તરંગ સિવાય કાંઈ નથી. અને એ તરંગનો પ્રકાશક જે છે એનું અસ્તિત્વ છે, અને એનું હોવાપણું. એટલે સૂર્ય જે દેખાય છે ને, સૂર્યની પાછળ પડદા રૂપે હોવાપણું છે. તમે બરાબર જુઓ, સૂર્યને પડદો જે છે એ સતનો પડદો છે, સતના પડદા ઉપર છે, અને આ બાજુ આપણને એનું જ્ઞાન થાય છે એ ભાનના પડદા ઉપર છે. બરાબર સમજો. એટલે અને સત ને ભાન બે અલગ નથી પાછું. આ બરાબર સમજી લ્યો. તમને સમજાવવા માટે બે વિભાગ કર્યા છે. સૂર્યની પાછળ સત નો પડદો છે, સતના પડદા ઉપર સૂર્ય નામનું ચિત્ર અને નિહારિકા નામનું ચિત્ર બનાવેલું છે. એ ટાઈપે છે. એટલે પ્રતીતિ કરનારનું સત છે એ આમાં પ્રદાન થાય છે. પ્રતીતિ કરનાર ન હોય કોઈનું અસ્તિત્વ જ નથી. પ્રતીતિ કરનારનું હોવાપણું છે એ બીજામાં પ્રતીત થાય છે. જેનું અસ્તિત્વ નથી એનું અસ્તિત્વ લાગે છે. હોવાપણું આનું છે, અને હોવાપણાને આપણે જોઈ નથી શકતા, એટલે એ હોવાપણાને છોડી દઈએ છીએ, એટલે આપણને એમ લાગે છે કે આ કઈ કોઈક બીજી વસ્તુ છે. પણ હોવાપણું આનું જ છે,
અને આનું જ હોવાપણું એમાં આરોપિત થાય છે. અત્યારે તમને જોવાની પ્રક્રિયા કરી છે, એમાં ભાન નામનું તત્વ ન હોય તો કઈ દેખાય નહીં. એટલે જે ભાન નામનું અથવા હોવાપણા નામનું તત્વ છે એ આપણને બોડી લાગે છે, પણ બોડી નથી. બોડીની પાછળ સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીરની પાછળ કારણ શરીરની પાછળ મહાકારણ શરીર, અને ઈ ધારણ કરે છે એનું જ અસ્તિત્વ છે. બાકી કલ્પના છે બધી. જે દેખાય છે, જે પ્રતીતિમાં આવે, બધી કલ્પના છે. એટલે જોનાર છે એ એકલાનું જ અસ્તિત્વ છે. ખાલી કહેવાનો જે તાત્પર્ય, પ્રતીતિ કરનાર છે એનું જ અસ્તિત્વ છે. પછી આ પ્રતીતિ જે થાય છે એને મન કલર કરી નાખે છે. જ્યારે મન છે એ આત્મતત્વને અડી નથી શકતું ત્યારે પોતાનો કલર ચડાવી દે છે. અને ઈ મન, એ શુદ્ધ મન છે, એને જો ટચ કરે તો બધી વસ્તુ એના રૂપ લાગે છે, એમ કહેવા માંગે છે. હવે સમજાણું ખબર નહીં. આ તો શંકરાચાર્યનો જે બ્રહ્મ સત્ય હતું ને, હા, એ સમજાવી દીધું. ના, એટલે જીવનનું પરમ સત્ય આ છે. આપણને ગમે એવી પ્રતીતિઓ જેની થાય એની, પણ પરમ સત્ય ઈ છે કે ઈ જ છે, કોન્શિયસનેસ જ છે, અવ્યક્ત જ છે. અને અવ્યક્તનું હોવાપણું છે ને, એ જ્યારે આપણે અવ્યક્તના હોવાપણાને સમજી નથી શકતા, એટલે એ જાણે મેટર હોય એવું લાગે છે. ભગવાન પાલિતાણા આવ્યા હતા ને, ત્યારે આપણે ધર્મશાળામાં ધ્યાન કરતા હતા, ત્યારે ભગવાન મને આ અનુભવ થયો હતો. તે તમે જે વાત કરી ને, ત્યારે પૃથ્વી મને આવડી એવી લીંબુ જેવડી લાગતી હતી, મારું કદ પૃથ્વી કરતા મોટું, એ ટાઈપનું ત્યારે થયું હતું. એટલે એ બરાબર એમ ના, એટલે એ કોઈ ભાવ અવસ્થા હોય, માનો કે તમારી કોઈ ભાવની અથવા પ્રાણની અવસ્થા હોઈ શકે, ભાવની અવસ્થા હોઈ શકે, પણ એ જ્ઞાનના રૂપમાં જોઈશે આપણે. ભાવમાં કે એમાં કોઈ રૂપમાં આપણે નથી જોતી. આપણે જ્ઞાન બોધના રૂપમાં, બોધ અંદર કોઈ દી અટલ ફરે નહીં એવો જ્ઞાન, એવું જોઈશે. સાધુ સાધુ સાધુ. ઘર વિના આશરો નથી. આગળ સ્પષ્ટ થઈ જાય તો પછી હિંમત પૂર્વક થોડી મહેનત લઈને, થોડી જાગૃતિ લઈને ઘરને સરખું કરવાનું છે. તો આ જે બધા એક એક સૂત્ર આવે છે એ ચિત્તના પ્રદેશમાં આપણે જ્યાં આપણું ઘર છે, તો પેલા આપણું ઘર ઓળખીએ અને પછી આપણે કોણ છે, ઘરમાં રહેવા વાળો કોણ છે એ ઓળખાશે. સીધે સીધું ઓળખાઈ જાય તો સવાલ જ નથી. પણ રમત એટલી સહેલી નથી. જે લોકોને સીધું થઈ ગયું છે જ્ઞાન, પ્રતીતિ, શ્રી રામણ, હું કોણ છું, પ્રશ્ન તીરની જેમ અંદર ચાલ્યો ગયો. શરીર ઉપર સાપ ચાલતો હતો, શરીરને ચાલે છે હું જોઉં છું. મરી જાય છે, થશે તો મરી જશે હું જોઉં છું. મરનારું શરીર છે, પ્રાણ ચાલ્યા જશે હું જોઉં છું. ચિત્ત શું છે? ચિત્તને હવે થોડુંક સમજી લે. ચિત્ત શું છે? આમ એક્ઝેક્ટ તમારા ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટથી અલગ કંઈક જોવું છે. ભગવાન જે એટેન્શન છે ને, હા, એ જ ચિત્ત છે. દાખલા તરીકે આંખ છે આપણી, તો આંખની પાછળથી અથવા તો આંખને માધ્યમ બનાવીને જે જોઈ રહ્યું છે, જે કાનના માધ્યમથી જે સાંભળી રહ્યું છે, એ ચિત્ત છે. બરાબર. અથવા તો જે વસ્તુને આપણને આમ જાગૃતિ જેવું લાગવા મળે કે આ બધું લાઈવ છે, જે જીવંત બનાવી દે છે ને, એ જ ચિત્ત લાગે છે મને. તો આપણે હલવાઈ ગયા કેવી રીતે? આ ચિત્ત પ્રદેશે આપણને અટવાવી ક્યાં દીધા? એમ શું થયું? તો ચિત્તે અટવાવી દીધા એટલે ચિત્તની અંદર શું છે એવું? હા, એ ભગવાન એ અનુભવ છે આપણને. એમ કે એ અનુભવ એવો છે ભગવાન કે બેહોશીનું જે તત્વ છે ને ભગવાન, જે જૂના ટ્રેક્સ, એની આડા પડી જાય છે અને એના કારણે જે સ્પષ્ટ ચિત્ર થવું જોઈએ ને એ નથી થતું. પણ જયારે આજ્ઞાન પ્રકટ થઈ જાય ને ત્યારે એ બધું હટી જાય છે. એટલે ભગવાન ચિત્તનો એક ગુણધર્મ ચોંટી જવાનો છે. એનું એક લક્ષણ એવું છે કે એ
કોઈ પણ વસ્તુ સાથે એકાકાર થઈ જાય, ચોંટી જાય, અને ચોંટી જાય એટલે તાદાત્મ્ય થઈ જાય ભગવાન, અને આ તાદાત્મ્ય થવાને લીધે પોતાનું ભાન ભૂલાઈ જાય છે. એને એટલે તમે ચિત્તનો એક ધર્મ ચોટી જવાનું કીધું અને બીજો ચિત્તનો ધર્મ તો વૈરાગ હોત છે. હા, વૈરાગી છે ભગવાન. તો હવે કયો? પણ વૈરાગ અત્યારે જૂના ટ્રેક એટલા બધા ભગવાન છે 99.99 કે એ એની હારે ચોંટા જ રાખે છે ભગવાન. ચિત્તને આપણે એમ કહી કે અરીસો છે, અરીસો, અને એ અરીસાની અંદર પ્રતિબિંબ પડે છે. ચિત્ત છે એ અરીસો છે અને અરીસાની અંદર આ ચિત્રો આવે છે. અરીસો છે. અરીસો એટલે તમે હજી એક્ઝેક્ટ સમજવાની ટ્રાય કરો. અરીસો એટલે શું? બહારથી ઇમ્પ્રેશન આવે, ઇમ્પ્રેશન જ્ઞાનતંતુ બ્રેઇન સેલ માઇન્ડ આગળ લઈ જાય, અને માઇન્ડ આગળ લઈ ગયા પછી જે પ્રતીતિ થાય છે, જે માઇન્ડ આગળ લઈ ગયા પછી હવે જે પ્રતીતિ થાય છે એ માઇન્ડમાં નથી થતી, ચિત્તમાં થાય છે. પ્રતીતિઓ જો આ હોવાપણું ન હોય તો પ્રતીતિ ન થાય. એટલે આ એવો છે કે જેની અંદર બધા પ્રતિબિંબો પડે છે. આની અંદર પ્રતિબિંબ છે એ પડે છે. બહારની બાજુ દ્રષ્ટા છે, એટલે આ પડદો છે એની પાછળ અવેરનેસનું તત્વ છે, પાછળ અવેરનેસનું તત્વ છે. આ જગ્યા છે કે જેમાં પ્રતિબિંબ પડે છે. હવે આ પ્રતિબિંબને આ ચિત્ત સત્ય માની લે તો ફસાઈ જાય છે, અને બેગ જાય તો એની અસત્યતા સિદ્ધ થાય છે. એટલે ચિત્ત એવું તંત્ર છે કે જે છાપોને ગ્રહણ કરે છે. છાપો છે એને ગ્રહણ કરે છે, ગ્રહણ કરવાની ક્ષમતા છે, છાપોને ગ્રહણ કરવાની ક્ષમતા છે, હોવાપણું પ્રદાન કરવાની ક્ષમતા એની અંદર છે, અને એનું કનેક્શન છે પાછળ જે અવેરનેસ છે એનાથી કપાઈ ગયું છે. એટલે દ્રશ્ય વસ્તુને સત્ય માને છે. એ ટાઈપની કઈક વસ્તુ છે. ચિત્ત કોઈનું નથી, તટસ્થ છે ભગવાન. એ જો દ્રશ્ય એની હારે આવે તો દ્રશ્ય હારે તાદાત્મ્ય, અને પ્રયાસથી જો કદાચ દ્રષ્ટા તરફ ગતિ થતી છે તો દ્રષ્ટા સાથે આમ તટસ્થ હોય એવું લાગે છે ચિત્ત અત્યારે. ના, એટલે તટસ્થ. જ્યારથી હા, બોલો. જ્યારથી પતંજલિ યોગ સૂત્ર ચાલુ થયું ને ભગવાન, ત્યારથી અમને એક વિશિષ્ટ અનુભવ થાય છે કે એક એવી વસ્તુ અત્યારે હવે આમ પરખમાં આવતી જાય છે, પછી સાચું ખોટું કે ભ્રમ મને નથી ખબર, કે જેને ગરમી નથી લાગતી, જેને ઠંડી નથી લાગતી, પછી જેને કઈ સુખ નહીં દુઃખ નહીં, એને કઈ લેવા દેવા જ નથી, એ ટાઈપની એક નવી જ વસ્તુ અત્યારે સેન્સેશનમાં આવવા માંડી છે હમણાંથી, ત્યારથી પતંજલિ બાપજીની કૃપા ઉતરી ત્યારથી. ના, એટલે એની કૃપા તો છે જ, પણ એ આ વસ્તુ છે ને એને માનસિક લેવલે નહીં, પણ આપણે શું કહેવાય ચિત્તના લેવલ ઉપરથી એને સમજવાની છે. એટલે તમારે સેપરેશન કરવું પડશે કે એ માનસિક લેવલની વાત છે કે ચિત્તના લેવલની વાત છે. એ એક ધ્યાન રાખવાની વસ્તુ છે એમ. એટલે એટેન્શન આપણી અંદર કેવી રીતે કામ કરે છે? કોઈ પણ મેસેજ આવે છે અને એ મેસેજ ઉપર એટેન્શન જાય છે, એટલે એટેન્શન એને જાણે છે. આ એટેન્શનનું કામ છે. જે એટેન્શન કરે છે એ શું થાય? બાયોલોજી એટલે બોડી બ્રેઇન સિસ્ટમ જે ફંક્શન કરી લે એ ફંક્શન કર્યા પછી એને પ્રકાશવાનું કામ કરે છે. એટલે તમે માનવાનું નથી, આ તમારે તમારી અંદર દર્શનની ભૂમિકા એનું વેરિફિકેશન કરવાનું છે. આ માનવાની કોઈ વસ્તુ નથી, તમે એનું વેરિફિકેશન કરો. આવી રીતે છે. એટલે કમસે કમ ચિત્ત જે એટેન્શન છે એને તો કમસે કમ સમજી જાય આપણે કે એટેન્શન શું છે. થઈ ગયો? ઓહ, સમય થઈ ગયો, પતી ગયો, ખબર ન પડી. સમય રહેતા છે ભગવાન. તમારી કૃપા છે ભગવાન. ના, એટલે એની કૃપા છે, ખરેખર અસ્તિત્વની કૃપા છે, અને એ અસ્તિત્વ છે એ કંઈક આપણને શીખડાવી રહ્યું છે.
બરાબર ને, વાતાવરણ ઈ બનાવી દે છે, બધું ઈ બધું કરી દે છે. ભલે, હરિઓમ.